श्रीमद् करुणासागर महाराज की जय। कैवल धाम की जय। सतकेवल साहिब। ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल नाथ सनातन सर्व कीर्तारन अखिलानंद अविनाश विलासिका लोक चतुर्दश द्वंद्व फंद फन करन सुधारन विविध भात्य गुण ग्रंथ वृंद विदे इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक मरमहंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निरवाण प्राणपति सचर समासन प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक अन्य धाम पति देव युगल शक्ति तन आशक तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवांत सुत सलंग प्रौढ़ पद पुरुष जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण प्रथम यही धरन सजन और ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो लोक असंख्य उत्पन्न गते सप्तदेप सुरधाम सो सब ग्रंथ में वाक्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ सार कहे कुबेर संशय हरण भव पार। जय श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद् करुणासागर महाराज की जय। द्वितीय कुयाचार्य श्री नानदास जी महाराज की जय। तृतीय कुयाचार्य श्री बलदेव दास जी महाराज की जय। चतुर्थ कुयाचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुयाचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कुयाचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुयाचार्य श्री हरिचंद्रदास जी महाराज की जय। श्री सब संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुर की जय। श्री केवल धाम की जय। कथा प्रारंभ सत केवल साहिब सत केवल साहिब सत केवल साहिब। कैवलम चिदेनम अवेनम वयन्नम निधन्नम लगोयम अमोऽमस्तु निरालम नारायणम अहन्नम रणेयम नयेति निर्णेयम जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता देयन्नम विछंदम विधि वैविदंतम अचंते न चंतम अगाधम बहोर्धम लहे जन्महादम कुबेरम ते अन्मम नमामि नमस्तो। श्रीमद् करुणासागर महाराज की जय। कैवल
સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. ચતુર્માસ હંસ તલેવા ગ્રંથની કથા અને આજે 24મું અંગ આપણું ચાલુ થશે, જે આપણા ગ્રંથની અંદર 248 પાન નંબર ઉપર એ આવશે. ચતુર્માસની ઘણી બધી વાતો આપણે આપણા આ કથા દરમિયાન કહી છે અને પહેલાં પણ ઘણી વખત મેં આનો મહિમા આખો સમજાવ્યો છે કે ચતુર્માસ કેમ મનાવવામાં આવે, ચતુર્માસ મનાવવાની પાછળનો શો ભાવ, આ ઘણી બધી બાબતો આપણે અગાઉ ઘણી કથામાં મેં કહી છે અને વારંવાર હું એ વાતનું પુનરાવર્તન પણ કરું છું. કે પુનરાવર્તન એટલા માટે કરવાનું કે વાત પાકી થાય. કેટલીક વસ્તુ એ છે કે આપણને પૂરેપૂરી ખબર હોવી જોઈએ, ખબર ના હોય તો કોઈ મતલબ નથી ઊભો થતો, અથવા તો ભૂલી જઈએ તો પણ બરાબર નથી. આપણને બરાબર યાદ રહેવું જોઈએ કે શું શેના માટે. તો 24મા અંગની કથા ને 23મા અંગની આપણે જ્યારે ચાલુ કરી છે ત્યારે ગઈકાલે પણ મેં એક સંદેશ આપ્યો હતો બધા અમારા ખાસ નરવેદ દીક્ષિત અને અશરદ દીક્ષિત ભાઈ બહેનો માટે કે સાર્ધ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને તમે બધાએ વ્રત લીધું છે પરમગુરુની સેવાનું, અને પરમગુરુની સેવા એટલે તે કે ઊંઘતાને જગાડવા. કેટલા બધા ભક્તજનો છે આપણા કે જેમને હજુ સાર્ધ શતાબ્દી મહોત્સવનો સંદેશ કદાચ ના પણ પહોંચ્યો હોય અને ગુરુગાદી તરફથી જે એક વિશેષ અનુષ્ઠાન, એ પહેલાં પણ મેં તમને ઘણી વખત કહ્યું છે કે આપણો મહોત્સવ એ અનુષ્ઠાત્મક હોય છે. અનુષ્ઠાત્મક યાને કે જેમાં અનુષ્ઠાનનું મહત્ત્વ છે. ખાવું પીવું, ભોજન, જલસા, સરઘસ, આતશબાજી, એવું આપણે બહુ એને મહત્ત્વ નથી આપતા. ધનનો વ્યય એ રીતે આપણે નથી કરતા. એક બે દિવસનો ઉત્સવ થઈ જાય, લોકો રંગે ચંગે આવે જાય, પણ આપણો ઉદ્દેશ દરેકે દરેક મહોત્સવમાં અનુષ્ઠાત્મક ઉદ્દેશ હોય છે. તમે અભ્યાસ કરો તો તમને સમજાશે કે દરેક ભક્ત, દરેક અનુયાયી આ નિમિત્ત દરમિયાન, આ પ્રસંગ દરમિયાન કંઈક અનુષ્ઠાન કરે. અને આપણા જેટલા સનાતન ધર્મની વાત, હિન્દુ ધર્મની વાત કરીએ તો દરેકે દરેક તહેવાર અથવા કોઈ પણ વ્રત, એમાં કોઈને કોઈ આપણને અનુષ્ઠાન આપેલું છે. એ અનુષ્ઠાનની જગ્યાએ પછી વસ્તુ આપણે બધી બદલી નાખી, વાત જુદી છે. તો ખાણીપીણીને મહત્ત્વ આપી દીધું, સહેલગાને મહત્ત્વ આપી દીધું, ફરવાનું, પર્યટન કરવાનું એને મહત્ત્વ આપી દીધું, કે બીજું કંઈક.
પણ જે આધ્યાત્મિકતાની દૃષ્ટિથી એમાં અનુષ્ઠાન કરવાનું હોય એનું મહત્ત્વ મોટે ભાગે લુપ્ત થઈ ગયું છે. જેમ મેં પહેલાં પણ કહ્યું છે કે આરોગ્યની રીતે આપણે ત્યાં કેટલાક વ્રત, કેટલાક નિયમો ધર્મના આપ્યા છે. એવી રીતે કેટલાક પુણ્યદાનની દૃષ્ટિથી કેટલાક નિયમો આપણા ધર્મમાં આપ્યા છે. કેટલાક પર્યાવરણની દૃષ્ટિથી આપણા ધર્મમાં કેટલાક નિયમો આપ્યા છે. એટલે તંદુરસ્તી, પર્યાવરણ, કેટલીક જીવસૃષ્ટિની દૃષ્ટિથી. એક વખત હું સમાધિ મંદિરે દર્શન માટે જતો હતો, ત્યારે એક ભાઈ એક પ્લાસ્ટિકની થેલીમાં લોટ લઈને આવ્યા અને અમુક જે લોટ નાખતા હતા. મેં કહ્યું, ભાઈ આ લોટ તમે કંઈ કેમ નાખો છો? તો કે જ્યાં જ્યાં કીડીનો દર છે ને ત્યાં હું લોટ નાખું છું. બધી જગ્યાએ નાખો છો? કે ના, એવું નથી કે છે. કાયમ નાખો છો? તમારો કોઈ નિયમ છે? કોઈ પર્વ ઉપર, તહેવાર ઉપર? કંઈ એવું પણ નથી. તો આજે જ આવ્યા છો? તો કે આજે જ આવ્યો છું. કેમ એકદમ ભાવ થયો? તો કે મારા ઘરમાં થોડી બીમારી ચાલતી હતી, મોદગી ચાલતી હતી, અને મેં જોવડાયું. પાછું જોવડાવવાનું આવે ને, પાછું આપણે તો આવું કશું થાય જોવડાયું. જોનારા 3 જણા હોય આપણે તો. એક જોનારા ભૂવા હોય, એ જોવે દાણા નાખીને. બીજા જોવે અમારા જ્યોતિષીઓ, એ જોવે કે રાહુ કેતુ શું છે. અને ત્રીજા અમારા કેટલા સાધુ સંતો જોવાનું કામ કરે. તો કહે છે મેં જોવડાવ્યું કે મારા ઘરમાં આવું કેમ થાય છે અને આનું નિવારણ શું? તો મને એક ભાઈએ વાત કહી કે કીડીઓના દરને જમાડો તો તમારા ઘરમાં સુખ થશે. આવું મને કહ્યું. એટલે હું શોધતો આવું છું, જ્યાં જ્યાં કીડીઓનું દર દેખાય ત્યાં લોટ નાખું છું. હવે આમ તો આપણે ખબર ઘણા કે બ્રાહ્મણને જમાડવાથી લાભ થાય, સાધુઓને જમાડવાથી લાભ થાય, અને તો કીડીઓને જમાડવાથી લાભ થાય, પુણ્ય થાય. કહો આ જેણે બતાવ્યું એણે કોઈકનો કોઈક આધાર લઈને બતાવ્યું હશે, પોતાના મનમાંથી નહીં હોય. પણ આપણા કોઈક ને કોઈક જગ્યાએ આવું કંઈક છે ખરું કે કીડીઓના દરને લોટ નાખો. ઘણા બધા લોકોને નાખતા આપણે જોયા છે. તો આ એક જીવસૃષ્ટિ પ્રત્યેની દયાનો વિષય. દયા કે ભાઈ એમને પણ આપણે કંઈક ખવડાવીએ. પહેલાં તો હજુ પણ સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો ગામડે ગામડે પક્ષીઓની પરબડી જોવા મળે તમને, જેમાં સેંકડો કબૂતર આવીને માળા કરતા હોય. અને લોકો જ્યારે પણ અનાજ પાકે ત્યાં નાખી જાય. તો જીવો માટે કે પક્ષી જેટલા 84 લાખ પ્રકારના જેટલા ઘાટ બનાવ્યા છે સર્જનહારે, એમાંથી અમુક ઘાટ બાદ કરતો મોટાભાગના શરીરો જીવસૃષ્ટિ માટે જરૂરી છે. કોઈ કે આ સિંહ જંગલમાં, વાઘ, ચિત્તા, આ બાજુ પાણીમાં વિકરાળ મગર, તો કે એ જરૂરી છે. જંગલમાં અમુક પ્રકારના પ્રાણીઓની સંખ્યા વધી જાય, જે સિંહનો આહાર છે, એ સિંહ જ પોતાના આહારને લઈને કંટ્રોલમાં રાખે. એટલા બધી જીવસૃષ્ટિનું જતન બહુ મહત્ત્વનું છે. તમે જુઓ આપણી સંસ્કૃતિમાં, દાખલે તુલસીની વાત મેં વારંવાર કરી હશે, તમને બીલીની વાત કરી હશે, એવી જ તમે જુઓ
વ્હીટ ગ્રાસ, જેને આપણે કહીએ જવારા. જવારા આરોગ્ય માટે એટલા બધા મહત્ત્વના છે. જો હિમોગ્લોબિન તમારું ઘટતું હોય અને 1 અઠવાડિયું જવારાનો રસ પીવો તો નિશ્ચિત બીજી કોઈ દવા તમારે લેવી ના પડે. બીજું કોઈ કેમિકલ, કારણ કે બાકીની દવાઓ તો કેમિકલથી બનતી છે. એનો ઘણો બધો ઉપયોગ બ્લડ પ્રેશરથી માંડીને રક્ત શુદ્ધિથી માંડીને પેટની શુદ્ધિ માટે પણ આ અક્ષીર દવા છે. એટલે આપણી સાથે જવારા જોડી દીધા. પણ આપણે વાવીએ ખરા, પણ નદી પધરાવાઈએ, ઉપયોગ ના કરીએ. જો ઉપયોગ કરીએ તો એનો લાભ, એનો ફાયદો શરીરને ચોક્કસ મળે. તો આ પ્રમાણે જે કંઈ વાતો છે એટલે આપણે વારંવાર બધી વાતોને વણી લઈએ છીએ. તો અહીંયા ખાસ વાત કરું છું અમારા નરવેદ દીક્ષિત બંધુઓ અને અચરત દીક્ષિત ભગિનીઓ, કે પરમગુરુની સેવા આપણે સ્વીકારી છે. તો સેવામાં શું? તો આ પરમગુરુનું આવું શુદ્ધ જ્ઞાન જન જન સુધી પહોંચાડવું. આજે આપણા સમાજને અંધશ્રદ્ધામાંથી છોડાવવો એ પણ બહુ જરૂરી છે. પરચાને ચમત્કારોના ભાવમાંથી છોડાવવો એ પણ બહુ જરૂરી છે. અને લાલચપૂર્વકના જે કર્મો છે એમાંથી પણ સમાજને છોડાવવો બહુ જરૂરી છે. લાલચપૂર્વકનો એટલે આ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે. ઘરમાં તમે અમુક વસ્તુ રાખો તો તમારે લક્ષ્મી ખૂટે જ નહીં. હવે આવી માત્ર વસ્તુથી તમારા ઘરમાં બધા માલામાલ થતા હોય તો કોઈ ધંધો રોજગાર કરવાની જરૂર જ નહીં. પણ કેટલા લોકો માનતા હોય છે તમે આવી વસ્તુ રાખો, આ કરો. કેટલા કે ઘરમાં આ વસ્તુ તો હોવી જ ના જોઈએ, એને તો તમે દરિદ્ર થઈ જશો, ગરીબ થઈ જશો. આવી પણ કેટલી વાતો આપણે સાંભળીએ છીએ. અને કેટલાય માણસો, અમારે તો પેલા ગામડામાં જે લોકો ઢોર રાખતા હતા ને, ત્યારે ચોમાસામાં ઢોરને એક રોગ આવે, ફૂટ એન્ડ માઉથ, જેને ખરમારો કહે. પગની જે એની ચરી હોય એમાં સડો પડી જાય અને એના મોંમાં પણ આવું થાય. ફૂટ એન્ડ માઉથ, પગ અને મોં. આ એક પ્રકારનું ડિસીઝ છે. અત્યારે જોવા નથી મળતો, કારણ કે હવે એની વેક્સિન આવી ગઈ. આપણે તો ગૌશાળામાં પણ પહેલાં તો અગાઉથી વેક્સિન, હવે આપણે વેક્સિન બંધ કરાવી દીધી, કારણ કે ભાઈ અમે અમારી ગૌશાળાને એવી ગાયોને જ એવી તંદુરસ્ત રાખીશું કે આ કોઈ રોગમુક્ત જ રહે. કારણ કે એવા ગંદા કીચડમાં ફરતી હોય આ પશુઓ, ગાય ભેંસ, કે જેને રહેઠાણ વ્યવસ્થા એ ગંદી હોય, અથવા આવા રોગગ્રસ્ત પ્રાણીના કોન્ટેક્ટમાં એ આવે તો આવો રોગ થાય. પણ આના માટે અમે ગામડામાં બહુ વર્ષો પહેલાં અમે નાના હતા ટૂચકું જોયેલું. ટૂચકું કે ઘરના બારણે એને બાંધી દેવામાં આવે. અને એ વખતે નાના નાના એટલે બધું બધા મોટા ભાગના લોકો ઘરે બાંધી રાખે. એ ટૂચકો એવો હતો કે જે થોરીઓ આવે ને, થોરીઓ, એ 3 પોખારો થોરીઓ જોઈએ. 2 એને ફોડો, એક નીચે 3 પોખારો. એ થોરિયાનું તમે ઘરની બારણે બાંધી રાખો તો કે ખરમારો તમારી ગાયો ભેંસોને ના આવે. મેં કહ્યું આમાં કયું વિજ્ઞાન છે કે તમે બાંધી રાખો ને ત્યાં ના આવે. પણ આમ થોરીઓ જોવા જઈએ તો ઝેરી વસ્તુ છે. કે એનું દૂધ બહુ જ ઘાતક છે. પરંતુ અમુક રોગમાં, અમુક બાબતમાં એના દૂધનો ઉપયોગ થાય છે.
અને જો પીડા વગરની જગ્યાએ દૂધ લગાવવામાં આવે ને તો ચામડી બધી બહારી દે, અને એની પ્રકારની પીડાવાળી જગ્યાએ તમે લગાવો તો કશું ના થાય, એ પીડા દૂર થઈ જાય. એટલે એનો જે ઔષધીય ગુણધર્મ છે એ મહત્ત્વનો છે. તો એ પ્રમાણે ખાલી ટૂચકું કરવાથી કામ નથી થતું. ઘણા બધા, જો કે કેટલા લોકો કેટલીક રીતે અમુક રીતે વૈજ્ઞાનિક એનું કરતા હોય છે, ઘણી વખતે બધું કેટલું વૈજ્ઞાનિક નથી પણ બંધ બેસતું, પણ આપણે ઠોકીને બેસાડીએ છીએ. બાકી કેટલા તો ટૂચકા એટલે ટૂચકો જ છે, એમાં કશું નહીં. દુકાને નજર ના લાગે ત્યાં શું કહેવું, ઉપર નીચે મરચું વચ્ચે લીંબુ લટકાઈ મૂકો એટલે તમને નજર ના લાગે. આ ટૂચકું છે, પણ એનો કોઈ મતલબ જ નથી. નાનું બાળક હોય ને બહાર લઈને જવાનું હોય તો બહારથી મહેમાન વધારે ઘરમાં બહુ આવવાના હોય તો એને અહીંયા એક ટૂચકું મારી દઈએ કાળું, બરાબર? કેમ? ત્યાં કે કોઈની નજર ના લાગે. પણ અહીંયા તો અમેરિકામાં જોઈએ છે એકદમ રૂની પૂણી જેવા ધોળા ધોળા છોકરો હોય તો કોઈ ટપકું મારતું નથી. એમને નજર નહીં લાગતી હોય. આવી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ. તો દિવ્ય પરમગુરુએ આખો ગ્રંથ બનાવ્યો જેનું નામ છે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ. વિશ્વમાં કઈ કઈ જગ્યાએ કેવી કેવી જાતની ભ્રમણાઓ ચાલે છે, ધર્મના નામે કેટલો ટૂચકો ચાલે છે, એને વિધ્વંસ કરવાનું કામ. નથી પહેલાં કોઈને તાવ આવે તો કે દોરો મંત્રાવો, પેલો પાછો ગોંઠો મારી આપે ને ગળામાં બાંધી દો. તો કે દિવ્ય પરમગુરુની કંઠી આપણા માટે એક રક્ષા કવચ જ છે. કે અમર મંત્ર બોલો ને તમે, અમર મંત્ર બોલો એ રક્ષા કવચ છે. પણ વચ્ચે વચ્ચે તો ટીવી પર આવો રક્ષા કવચ બહુ વેચાઈ ગયો, એટલો બધો વેચાય. એટલે જ્યોતિષના નામે, ભૂત પ્રેતના નામે, આવા ટૂચકાના નામે, પછી કેટલા પરચા ચમત્કાર કરવાના નામે જાત જાતના વ્રત. તો આ બધામાંથી દિવ્ય પરમગુરુ કહે છે કે સમાજને મુક્ત કરવાની જરૂર છે. અને આપણા હિન્દુઓની સ્થિતિ તો એવી છે ને કે આપણો પોતાનો તો ટૂચકો છે પણ બીજાને હોલાવીએ. અહીંયા અમેરિકામાં 2-3 જગ્યાએ હું ગયો તો ઘરની બહાર ઘોડાની નાળ લગાવેલી હતી. ઘોડાની નાળ આવે ત્યાં કંઈના લોકો માને છે કે ખબર નહીં સારું કહેવાય કે શું કહેવું. તેનું લીંબુ મરચું તો હતું ને પાછું પેલું હતું ભેગું. લે ઓછું કરવાની જગ્યાએ પાછું ભેગું ઉમેરવાની વાતો. એમાં વળી કોઈક લઈ આવે. એક ભાઈના ઘરે મારે જવાનું થયું હતું દેશમાં, ગામડામાં. તો એમણે ઘરની આગળ લખી કે આસ્તિક મુનિની આજ્ઞા હો. મેં પૂછ્યું આ શું લખ્યું તમે? કોઈક ભગવાનનું નામ લખ્યું હોય જેમ આપણે સતકેવલ સાહેબ લખીએ છીએ તો લોકો એ વાંચે. પછી એમ કે મેં તો આગળ લખ્યું છે પાછળ, કે આપણે તો પાછળ બારણો હોય ને, ડબ્બે બારણા હોય વાડામાં જવા માટેનું, કે તોય લખ્યું છે આસ્તિક મુનિની આજ્ઞા હો. મેં કહું આ લખવાય શું ફાયદો? તો કે લખેલું હોય ને સાપ તમારા ઘરમાં ના આવે. મેં કહું સાપ વાંચતો હશે કે આસ્તિક મુનિની આજ્ઞા હોય એમ લખેલું છે મારા ઘરમાં ના જવાય? બાજુવાળા ભાઈ કહે મેં તો કશું નથી લખ્યું તો મારા ઘરમાં નથી આવતો. કે તો નીકળે તો આવે. સાપનો નિયમ એવો છે કે ખોરાકની શોધમાં નીકળે. ઘરમાં જો પેસે ને એમાં જો કે દેડકું કે ઉંદર કે એનો પીછો કરતો નહીં, આપણા ઘરમાં પેસી જાય તો સાપ ચોક્કસ તમારા ઘરમાં આવે. આપણે તો કે એનો ખોરાક છે, એ સિવાય ઘરમાં પેસવાની જરૂર ના પડે. જેમ આપણે એનાથી બીવીએ છીએ એમ એ પાછા આપણાથી બીવે છે. એ પણ આપણાથી બીવે. ભય પ્રાણી માત્રમાં છે.
તો એવા ઘણા બધા ટૂચકાઓ અંધશ્રદ્ધામાંથી આપણામાં આવ્યા છે. લોકો એમાં ગૂંચવાઈને રહ્યા છે, એમાં જ ગૂંચવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં જે અમારે જવાનું થયું હતું અને એ વખતે મગફળી નીકળતી હતી, દિવાળી પછી ગયો. તો એ ભક્ત કે ગુરુજી મગફળી કાચી લીલી મગફળી હોય ને એને શેકીને ઓળો કે આ લોકો ઓળો, તો ઓળો ખાવા ગુરુજી તમે ખેતરમાં પધારો. મેં કહ્યું ચલો એ બને અમે તો ચાલવા જોઈએ તું જ હોય છે બાનું ખેતરમાં જ, બાકી ઘેર લાઈને ખવડાવ શું ફેર પડે, ખેતરમાં જઈશું. મેં કહું આજે મને ટાઈમ છે, ચાલો આજે જઈએ. એટલે પેલા વડીલ તો નક્કી કરીને ગયા કે આજે સાંજે 4 વાગે જવાનું. પછી 12 વાગે કહેવાય કે આજે નહીં કાલે રાખો. મેં કહ્યું કાલ તો પધરામણી નક્કી કરેલી છે, બહાર જવાનું છે. તો કે પધરામણી આજે પતાવો કાલે. એટલે મેં પૂછ્યું પણ પધરામણી વાળાને તો કહેવું પડે એક દિવસ અગાઉથી તૈયારી કરે ને હવે તાત્કાલિક જાઓ રહેવા દો, આપણે ઓળો ખાવાનું બંધ રાખીએ આજે આરામ. એટલે મને એકદમ ગળગળો થઈ ગયો, રડ્યા જેવો નાખે છે, કાલે આવો. આજે કેમ નહીં? તે કે પારિયાને ધરાવવાનું બાકી છે. એટલે વળી મને પાછું આ પારીઓ શું અને એને કેમ ધરાવવાનું? તે કે અમારા આજુબાજુ જેટલો ખેતર છે એની વચ્ચે એક પાડીઓ છે. સૌરાષ્ટ્રમાં પાડિયા બહુ. પાડિયા એટલા માટે કે માનો કે કોઈક માણસ શહીદ થઈ ગયું હોય લડતો લડતો, કોઈ લૂંટારાથી લડતો લડતો શહીદ થઈ ગયું હોય, કોઈ દુશ્મનોનો હુમલો કર્યો હોય ને એની સાથે લડતા લડતા શહીદ થઈ ગયો હોય, એ જ્યાં શહીદ થયો હોય તો એનો પાડીઓ બનાવવામાં આવે. અહીંયા તો અમેરિકામાં ઘણા બધા શહીદ થઈ જાય રોડ ઉપર ગાડીથી, તે તો ક્રોસને ફૂલ મૂકતા જ હોય છે. જ્યાં ઠોકાયું હોય તો આપણે ખબર કે આ થાંભલા મૂક્યું હોય કે અહીં પેલો ઠોકાયો છે. અને એ પાડીઓ પછી આત્મા ત્યાં ત્યાં રહે અને આપણા ખેતરનું રક્ષણ કરે. તમારા ખેતરમાં કોઈ ચોરી ના કરવા દે કે છે એવી માન્યતા. પણ શરત એટલી કે એ ખેતરમાં જે કોઈ પાક થયો એ સૌથી પહેલો એને ધરાવવો પડે. એટલે મગફળી હજુ તો પહેલી જ કાઢીએ છીએ, એટલે પહેલી અમારે બાફી અને ત્યાં ધરાઈ આવી પડે, પછી અમે મોડા મૂકીએ કે આ એક માન્યતા. આ વિશે પણ બાપજી લખ્યું છે, પાડિયા વિશે પણ વિશ્વબ્રહ્મ વિદ્વાંસનિધિ ગ્રંથમાં. હવે તો ઘણી જગ્યાએ ઘણા લોકો ચોરી કરતા થાય, પારિયા બિચારા ઊંઘી જ રહ્યા છે, કશું કરી શકતા નહીં. તો આની સાથે આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા નથી. તમે ધ્યાન રાખજો, આધ્યાત્મિક સાથે કોઈ લેવા દેવા નથી. તો હું બધા ભક્તજનો, ખાસ કરીને મારા નરવેદ દીક્ષિત બંધુઓ અને આચરત દીક્ષિતા ભગિની, આ બધામાંથી સમાજને લોકોને મુક્તિ અપાવી હોય તો પરમગુરુનું જ્ઞાન જ એક ઉપાય છે. જે લોકો બાપજી લખ્યું, જેહી સમજે તેહી સતકરી માને, તેહી ભૂલે નહીં ભરમ કે ભાને. જે કહેશે મારી વાતને સમજ છે એ એવી રીતે સ્વીકારશે કે બીજી ભ્રમણામાં પછી ભૂલો નહીં પડે. કે આપણે તો શું છે, દરેક જગ્યાએ લોકોને સાવધાન કરવાના સૂચનો હોય છે, સાવધાન. અને સાવધાનનું બોર્ડ તમે વાંચો, કે બે રોડ ક્રોસ થતા લખ્યું હોય સ્ટોપ સાઇન, એટલે તમે વાંચો તો સ્ટોપ થઈ જાઓ. પણ કંઈક વાતોચીતો મને એમ તેમ કદાચ એ સાઇન તરફ નજર ના પડી અને સીધી જવા દીધી તો તો બીજો આવતો હોય ને એક્સિડન્ટ થઈ જાય. અને બીજો કોઈ ના આવતો હોય તો પેલો ટોપીવાળો તો આવે, એક ટિકિટ આપી દે. તો એ પ્રમાણે આ પરમગુરુનું જે જ્ઞાન છે આપણને સાવધાન કરે છે. સાવધાન, પણ એ સાવધાન આપણે વાંચવું પડે, જોવું પડે,
તો જ એ પોસિબલ થાય. એટલે દિવ્ય પરમગુરુ કહે છે કે ભાઈ આ જ્ઞાનથી જે સમજે તે સત કરી માને. બીજી જગ્યાએ એ પણ લખ્યું છે કે તમે જાગ્યા છો, બીજાને જગાડો. જ્ઞાનનો મતલબ છે જાગ્રત કરવું. જાગ્રત કરવું એ બહુ મહત્ત્વનું છે. એટલે ખાસ ગઈકાલની કથામાં પણ મેં આ વાત કરી હતી, આજે પણ ફરી યાદ દેવડાવું છું. તમામ નર્વે દીક્ષાર્થીઓ, દીક્ષિત બંધુઓ, અક્ષરત દીક્ષિત ભગિનીઓ, જે શારદી શતાબ્દી મહોત્સવનું જે આયોજન આપણે કર્યું છે એની સાથે તમામને જોડો. બધા જ જોડાવવા જોઈએ, જેથી એક તો પરમગુરુનું જ્ઞાન પૂરેપૂરું એમને સાંભળવા સમજવા મળે કે ઘણા બધા એવા ભક્તો છે, અનુયાયીઓ છે કે જે પરમગુરુના અનુયાયીઓ તો બન્યા, પણ જ્ઞાનના અભાવમાં એ હજુ આવી રૂઢિઓ અને આવી અયોગ્ય માન્યતાઓ અને અંધવિશ્વાસમાંથી મુક્ત થઈ શકતા નથી. કે કેમાંથી મુક્ત થવા માટે સમજની જરૂર પડે. સમજ આવે તો હિંમત આવે. મેં ઘણી વખત તમને દાખલો આપ્યો છે કે આપણે ત્યાં કારીગર કામ કરતો હતો કાશીનો, પહેલાં કાશી મંદિરમાં કામ કરતો શીતલા પ્રસાદ નામનો, અત્યારે એના છોકરાઓ આપણે ત્યાં છે. હવે ભણેલો ગણેલો થોડો, ત્યાં આપણે ત્યાં કામ કરે ને હું એ વખત ત્યાં ભણતો હતો. તો બધું મને પૂછે આ કૈવલ્ય જ્ઞાન શું, પરમગુરુ શું, કરુણાસાગર શું. ધીમે 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 એને સંભાળ, ગુજરાતીનો પ્રોબ્લેમ હતો, ગુજરાતી ના આવડે એને ભાષાનો, પણ મારી સાથે ચર્ચા કરતાં 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 પછી ગુજરાત પણ આવ્યો. હું ગાદી પર આવ્યા પછી એને એક બે કામ માટે મેં ગુજરાત પણ બોલાવ્યો. ઘણી બધી ચર્ચા જ કરતાં કરતાં એણે પછી કંઠી બંધાવી, પરમગુરુનો લક્ષ્ય લીધો. હવે એના પિતા જે હતા એ ભૂવાનું કામ કરતા હતા, ભૂવો, લોકોના ભૂત ભગાડવાનું. અને આણે પરમગુરુનો લક્ષ્ય લીધો. એ ઘેર જાય પણ એને ઘરમાં બહુ ગોઠે નહીં અને ગમે નહીં. અને એના બાપાએ ઘરમાં આખું ઘર ચિત્રી રાખેલું, નારિયેળ ને ચૂંદડી ને બધું લાઈ લાઈને મૂકેલું, જેમ તેને વારી વારીને તે પોતાને ઘરે લઈ આવતો હતો. એ જ્યારે ગુજરી ગયા એનો બાપ, આ બધું એના બાપ ગુજરી ગયા, એની અંત્યેષ્ટિ પતાવી દુર્ગા કુંડ પાસે એ રહે બનારસમાં. બીજા દિવસે આવ્યો મારે ત્યાં, મને કહે છે મારા બાપ ગયા. મેં કહ્યું શું થયું? કેમ તા કે ઉંમર થઈ, વૃદ્ધ હતા અને થોડા બીમાર પણ હતા. પણ હવે હું તમને પૂછવા આવ્યો છું કે મારા ઘરનો અડધો ભાગ તો નારિયેળ ને ચૂંદડીથી ભરેલો છે. હવે હું એમ ઈચ્છું છું કે આ બધું ભરી અને ગંગાજીમાં પધરાઈ આવું અને ત્યાં સરસ પરમગુરુનો ફોટો પધરાઈ અને પરમગુરુની ઉપાસના ચાલુ કરી દઉં. તો તમે મને સલાહ આપો. મેં કહું બિલકુલ બરાબર છે, તું જરાય ચિંતા ના કરીશ, કશું તારું નહીં થાય, તારો વાળે વાંકો નહીં થાય. એ તો ત્યાં પેલી સાયકલ રિક્ષાઓ આવે, એમાં ટ્રોલી રિક્ષા પણ પાછળ ટ્રોલી હોય, ટ્રોલીવાળો બોલાયો અને ઘરમાંથી કાઢી કાઢીને બધું ભરવા માંડ્યું. મને કહે છે હું જ્યારે બધું ટ્રોલીમાં ભરતો ત્યારે આખું ફળિયાના લોકો ભેગા થયા જોવા માટે. મારા બાપાની કહે છે મેં સ્મશાન યાત્રા કાઢી તારે આટલા લોકો બહાર નહોતા નીકળ્યા. આખું ફળિયું બહાર અને બધા મોઢા પર બહેનો તો પેલો સાડું રાખીને વાતો કરે, શું થશે હવે આવું, સોજ નહીં જોવા કહે છે. આટલા બધાને ઉઠાવીને એને બાપાએ ઘરમાં લાવીને મૂક્યો અને આ ઉઠાવીને લઈ જાય છે.
કેવું થશે, શું થશે, બધું ઉઠાઈને ગંગાજીમાં પધરાઈ આવ્યો. પછી સાંજે પાછો આવ્યો મંદિરે. વખતે હું ત્યાં હતો કાશી. મને કહે છે બધું ગંગાજીમાં પધરાવી દીધું, પણ કે આખું ફળિયું ભેગું થઈ ગયું હતું. કહે છે નાનો મોટા બધા જ. એક બે જણ મેં મદદમાં બોલાયા કે જ્યારે મને ભરવા લાગો તો કોઈ અડે નહીં. કહે છે ભાઈ તું જાણું, અડાય જ નહીં. અને બધા વાતો કરે છે કોનું આ થશે ને તે થશે ને હવે મને મનમાં એમ થશે કે સારું શું થશે. મેં કહું આજેથી તું ને તારા ઘરના બધા રોજ 1-1 કલાક કૈવલ ધૂન કરો. 1 કલાક રોજ ધૂન કરવાની, સવાર કે સાંજ, અને સવાર સાંજની ઉપાસના કરવાની. આ વાતને થઈ ગયો હશે લગભગ 40 વર્ષ. કોઈ તકલીફ નથી. તો દિવ્ય પરમનું જ્ઞાન સમજીને માણસનામાં દ્રઢતા આવે. કેટલીક વસ્તુ તો એવી છે ને, આપણી મનની બીમારીઓ આપણને ઉપાધિમાં નાખે છે. અત્યારે ચાલે છે ને નેગેટિવ ને પોઝિટિવ. નેગેટિવિટી કાઢો. બધા લોકો એક વાત અત્યારે જો તો કહે છે નેગેટિવિટી ના આવવી જોઈએ તમારા મનમાં, નેગેટિવિટી રિમૂવ. પણ કઈ રીતે રિમૂવ કરવી નેગેટિવિટી? એના માટે કોઈ સમજ જોઈએ. કોઈ સમજ. માને કે કોઈ માણસને એક મનમાં વહેમ પેસી ગયો કે મને કશુંક થયું છે, તો કોકે સમજાવવું પડે. એની કહો તો નાડી પકડીને ગમે તેમ કરીને. નથી હું એક દ્રષ્ટાંત કહેતો કે એક ભાઈ હતા, ગામડાની વાત. પહેલાં ગામડાની અંદર ઘરોમાં લેટ્રિન નહોતા તો લોકોને બહાર જવું પડે. હવે પેટમાં તો ઘણી ગરબડ એવી થાય કે કંઈ બધાનો ટાઈમ સચવાય નહીં. સવારે એટલે સવારે જવું નહીં, કોઈક દાડો પેટ બગડે તો બપોરે જ જવું પડે. એક બે બિચારા એમ પેટમાં તકલીફ થઈ બપોરે ગયા. હવે દિવસે જવાનું બહુ દૂર જવું પડે, બરાબર ને? ખૂબ દૂર ગયા, ખેતરમાં ગયા, અને ત્યાં પેલું વાડ હોય એ વાડના ઓથામાં જઈને બેઠા. આ બેઠા છે બિચારા, અને સામેથી કોચીડો હોય છે ને, એ આવ્યો ચાલતો ચાલતો આવ્યો. આ ભાઈ બી ગયા, પણ આવ્યો એમને એ ભગવતે નીકળી ગયો પાર. પણ પાર નીકળી ગયો એમને ખબર ના પડી. એટલે એમના મનમાં વહેમ પેસી ગયો કે આ સીધો મારા પેટમાં જતો રહ્યો. હવે આ પોસિબલ જ નથી. આ તો પણ વહેમ પેસી ગયો, પેટમાં ગયો. કારણ કે ઊભા થઈને આમથી આમ જોઈ પેલો દેખાય ગયો કઈ ક્યાં છે, અહીંયા જ ગયો. ઘેર આવીને કોઈને વાત કરી કે મારે તો આવું બન્યું, પેટમાં કાંચીડો જતો રહ્યો છે. કે છે એટલે આ ગોંડો થયો, ખસી ગયું તારું. કે છે આવું તો કોઈ દાડો હોતું હશે? તો કે તમે નહીં માનો, મને ફીલ થાય છે અંદર અંદર એ હાલે છે આમથી આમ, મને ખબર પડે છે. કે છે પેલો કે કોઈ દાડો હોય જ નહીં આવું કદી ના. તમને શું ખબર? જે તો જેને થયું હોય ને ખબર પડે ને. ધીમે ધીમે એની એ ચિંતા કરે. એટલે કહે છે તો ઉપર આવતો એવું લાગે છે મને તો. કહે છે અને મેં બધું કોરી ખાશે મારું. કોઈક દવા આપો, કોઈ કંઈક કરો, પણ જે હોય તે અસી ન કહેવાને. દિવસે દિવસે સુકાવા માંડ્યું એનું શરીર. લાગ્યું કે હું મરી જ જવાનું. પછી એક વૈદ પાસે લઈ ગયા, એક જૂનો વૈદ. એણે કે ભાઈ થયું તું શું મને કહો. પેલા બધા કહો કે આવું થયેલું. કહો કંઈ વાંધો નહીં. એટલે એમણે પેલાની નળી હાથમાં પકડી, ધબધબ. લભી કે હવે તો ખાસો મોટો થઈ ગયો એવું લાગે છે. આ તો કેટલો ટાઈમ થઈ ગયો? બહુ ટાઈમ થયો લાગે છે. તો કે હા, કે 6 મહિના થઈ ગયા. હા, તો કે અંદર છે આ તો, અને ખાસો મોટો છે. હા, કે તમે હાચા વૈદ, તમે મારી વસ્તુને પડખી. આ સુધી બધા મને કહેતા કે આ ગોંડો છે, ગોંડો છે, ગોંડો. તો કે કોઈ ચિંતા નહીં. કહે છે હું પડીકી આપું છું તમને, અને હું આવું છું તમારી ઘેરે. આ પડીકી લઈ અને તમારે જવાનું. કારણ કે આ પડીકી ઝાડાની છે, જુલાપની છે. એટલે જુલાપની હાથે જ પેટમાંથી એ નીકળી જશે. પણ તમે જે જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ તમને યાદ છે? કે મને યાદ છે ને. કે ત્યાં તમારે જવું પડે. અને પડીકી આપી દીધી જુલાપની. એ પેલો તો ગયો. આ બાજુ વૈદરાજ એક બીજો કંઈથી મોટો કાંચીડો પકડી લાયા.
થેલીમાં અને એની પાછળ પાછળ ગયા અને પાછળ ઊભા રહ્યા અને ધીમે રહીને અમે છોડી દીધો. છોડેલી પેલા પગમાંથી આગળથી નીકળ્યો કે આ જ હતો કે છે. નીકળી ગયો કૂદી ગયો નીકળી ગયો કે છે. તો હવે નેગેટિવિટી હોય તેને કાઢવા માટે પોઝિટિવિટી ઊભી કરવાનું કંઈક જ્ઞાન કે કંઈ આ તો વેમ હતું તો વેમને વેમથી કાઢ્યું. આપણે તો કહેવાય છે વેમનું ઓસડક વેમ. એક વેમને કાઢવું હોય તો બીજું વેમ નાખવું પડે. પણ બીજી વેમનું સાચો ઉપાય એ જ્ઞાન, સમજ. સાચો ઉપાય સમજ. એટલે દિવ્ય પરમગુરુ એટલા માટે કે સહેજ સમજ ઘેર આવો હો સંતો, સહેજ સમજ ઘેર આવો. એટલે આ સાર્ધદી શતાબ્દી પ્રસંગ આપણી વચ્ચે આવ્યો છે તો બધા જ તમામે તમામ નરવેદ દીક્ષિત બંધુઓ અને અચરત દીક્ષિત ભગિનીઓ, જે આપણો એક વ્રત છે કે 105 દિવસ દરેક જગ્યાએ સામૂહિક ઉપાસના થવી જોઈએ સાયંકાલ, અને ત્યાં 3 અષ્ટક બોલાવા જોઈએ, અનેક લાવણી પદ. આના માટે તમે દરેક પરિવારનો સંપર્ક કરો. 10મી સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂર્ણિમાથી શરૂ થાય છે. જો અમારે અમેરિકાની અંદર પણ મેં જાહેરાત કરી, અમારા શિકાગો મંદિરથી ઓનલાઈન સાયંકાલ ઉપાસના થશે અને બધાને એમાં જોડાવા માટે દરેક પોતપોતાના ઘરેથી એની સાથે જોડાઈ શકે એવી લિંક પણ ગૂગલ મીટની આ લોકોએ બનાવી દીધી. કાલે મને મોકલી પણ દીધી અને અમે અત્યારથી મોકલવાનું શરૂ કર્યું. રિપીટ કરીશું વારંવાર. તો આપણે પણ આ સંકલ્પ લેવાનો છે અને 105 દિવસનું જે અષ્ટક દિવ્ય ખંડ જ્યોત અષ્ટકનું પાઠ છે એમાં પણ લોકો આવે. અને સાથે સાથે મેં કહ્યું તેમ આ ચતુર્માસની કથા તમામ લોકો સાંભળે, એમાંથી પણ બળ મળશે, એમનાથી પણ પ્રેરણા મળશે અને કામ સરળ થશે. તો આ ચતુર્માસની આ કથા સાથે આ વાતને હું વારંવાર જોડું છું, જોડતો રહીશ. કે આ તો બધું એવું છે ને, જેમ જેમ વારંવાર કાને અથડાય તો તમે ચોક્કસ એ આપણને અસર થાય. તો હવે 23મા અંગને આપણે શરૂ કરીએ છીએ. 24મો? ઓહો વાહ, કહેવું પડે. આ તો 24મા અંગે આવી ગયા આપણે. સારું થયું, લો બરાબર છે. 24મું અંગ છે આપણું. તો 24મા અંગની આપણે ચોપાઈ વાંચીશું. પહેલી, સહેજ સુભાવનું ભાવ નિત્ય ચલે, જેમ છે વ્યોમને પવનહારા, અમર આલોચ કરે નહીં એહનો, આવી પોખાય અવિરલ ધારા. સંત, અહીંયા સંત એટલે પરમ ગુરુ, દિવ્ય પરમ ગુરુ. આ એક શુદ્ધ જ્ઞાન લઈને વિશ્વમાં પધાર્યા છે. એ પરમ ગુરુ કેવા છે? દિવ્ય પરમ કે હું કેવી રીતે આવું છું, હું કેવી રીતે રહું છું, મારું કેવું જીવન છે, એની વાત આપણને આ અંગમાં સમજાવે છે. સહેજ સુભાવનું ભાવ નિત્ય ચલે. સ્વભાવ એટલે સ્વભાવ. કે સહેજા સહેજ એમના હૃદયમાં સુભાવ એટલે સારો ભાવ, શ્રેષ્ઠ ભાવ, અને સ્વભાવ એટલે સ્વભાવ. નિજ કરતા પ્રત્યેનો એમનો ભાવ એ સ્વાભાવિક ચાલે. સ્વાભાવિક એટલે એના માટે કશો પ્રયત્ન ના કરવો પડે, નિત્ય સ્મરણ થાય, સહેજા સહેજ સ્મરણ થાય કાયમ માટે. અને બીજી બાજુ એમ કે સહેજા સહેજ નિત્ય
એમના હૃદયમાં બીજો કોઈ પણ પ્રકારનો માયાનો પણ ભાવ ના ચાલે, સહેજાસહેજ કર્તા પ્રત્યેનો જ ભાવ ચાલે. જેમ છે વ્યોમ અને પવન આહારા. વ્યોમ એટલે આકાશ. આકાશનો આહાર પવન છે. આકાશમાં શું જાય? પવન જ. આકાશની અંદર જે કંઈ હલનચલન વાદળોનું પવનના માધ્યમથી, જો પવન ના હોય તો આકાશ સ્થિર શૂન્ય. એટલે આકાશમાં જે કંઈ હલનચલન દેખાય છે એ પવનનું છે. એટલા માટે આકાશનો આહાર એ પવન કહેવાય. પવન ના હોય તો આકાશનું કોઈ વર્ણન જ થતું નથી. આકાશમાં કશું દેખાતું જ નથી. પવનથી બધું હાલે છે. પવન ના હોય તો આકાશમાં જે વસ્તુ જ્યાં છે ત્યાં તો સ્થિર જ રહે, આગે પાછી ના થાય. અને આગે પાછી ના થાય, સ્થિર તો કશું દેખાય જ નહીં, કશું ખબર જ ના પડે. તો પવન એ આકાશનો આહાર છે. પણ અહીંયા પરમગુરુ એમ કહે છે, અમર આલોચ કરે નહીં એહનો. આલોચના કરવી. આલોચનાના જુદા જુદા, ગુજરાતી ભાષામાં અહીંયા આગળ આવશે કેટલાક શબ્દો એવા છે કે જેમના વિરોધાભાસી અર્થ થાય છે. આપણે તો આલોચના કરી એટલે ટીકા કરવી, ભાઈ આની આલોચના કરે છે. પણ અહીંયા આલોચનાનો અર્થ એમ પણ થાય છે ઈચ્છા કરવી. મારી કોઈ આલોચ નથી. આલોચ એટલે ઈચ્છા, મનની ભાવના. તો આકાશ પવન માટે કોઈ ઈચ્છા નથી કરતું. અમર એટલે આકાશ. આકાશ માટે અમર શબ્દ વપરાયેલો છે, જે પર્યાયવાચી શબ્દો, જેમ પાણી, જલ, વારી એ પાણીના પર્યાયવાચી શબ્દો છે, એમ અમર એ આકાશનો પર્યાય શબ્દ છે. તો અમર આલોચ કરે નહીં એહનો. એહનો તેનો. પવનની અપેક્ષા કે પવનની આશા આકાશ નથી કરતું. આવી પોખાય અવિરલ ધારા. પણ આપોઆપ પવનની ધારા લગાતાર આકાશમાં જ્યાં જ કરે છે. અને એ આકાશને હર્યું ભર્યું રાખે છે, આકાશને ગતિવાળું રાખે છે. ને તો આકાશમાં તો કશું છે જ નહીં. તમે ઊંચા હવાઈમાં ઉડતા તો વાદળ ઉપર દેખાય તમને. અને વાદળ, અને એમે આપણે જમીનમાં જતા તો વાદળ જતો દેખાય. અને આકાશની અંદર કોઈ પણ વસ્તુ પદાર્થ હોય તો જ. એમ પહેલાં અમે બધા બાળકો નાના ત્યારે રમતા હતા રાત્રે. તો રાત્રે બહાર નીકળવાનો પ્રશ્ન નહીં રહેતો, ને તો રમવાનું રાત્રે જ હોય, બહાર જ. ચંદ્રમાં ઉગ્યો હોય તો કે ચંદ્ર, ભાઈ આમ ચાલતો જાઓ, હું ચંદ્ર મારી સાથે લઈ જાઉં છું કે જો, અને તમે ચાલો ને જે દિશામાં, એ દિશામાં ચંદ્રમાં પણ તમારી સાથે ચાલતો હોય એવું લાગે. બીજો વિરુદ્ધ દિશામાં જાય, હું મારી સાથે લઈ જાઉં છું કે તું શું લઈ જાઉં, તો એની સાથે જાય ચંદ્રમાં. તમે જોજો, તમે જાઓ તમારી સાથે. તો ચંદ્ર જાય છે કોની સાથે? તો કે ચંદ્ર ત્યાં છે, પણ એટલો બધો વિશાળ છે કે આપણને મોટો છે, એના કારણે આપણી સાથે આવતો હોય એવું લાગે. તો આકાશમાં આ બધા પદાર્થો છે. ચંદ્ર હોય, તારા હોય, વાદળ હોય, એ પદાર્થોથી આકાશ આપણને ભરપૂર લાગે છે. આકાશમાં જોવાનું મન જ ના થાય ને. આકાશમાં શું જુઓ તમે કહો? વાદળો હોય તો વાદળો જોવાનું ગમે, ચોમાસામાં આમથી આમ જતા હોય. તારાઓ જોવાનું ગમે, ચંદ્રમાં જોવાનું ગમે. આકાશમાં કશું ના હોય તો આકાશ તરફ જોવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે પવનથી આકાશ હર્યું ભર્યું રહે છે, પણ છતાંય આકાશને એવી કોઈ અપેક્ષા નથી. એ આશા રહિત રહે છે. એમાં સંત પુરુષ એવા પરમ ગુરુ એ આ સૃષ્ટિમાં આવે છે, હરે છે, ફરે છે, બધાને જ્ઞાન ઉપદેશ આપે છે. પણ એમને એમના મનની અંદર
કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, કોઈ પણ પ્રકારનો ભાવ નથી. આગલી ચોપાઈમાં જુઓ, તેમ અણલંગી આધ્યાત્મ અનુભવી પુરુષ પ્રજ્ઞાન અડોલ વર્તી. જેમ ગજરાજ હૈ હણ હલકે ચલે ખલક ખલવત ધ્રુજે ન ધરતી. ચોપાઈઓ તરફ ધ્યાન રાખો ને તો આપણો શબ્દ ભંડોળ પણ બહુ વધે છે. ગુજરાતી ભાષાના શબ્દોનું અણલંગ, અણલિંગ, લિંગ એટલે વાસના. પરમગુરુ કોઈ પણ પ્રકારની વાસના સિવાયના છે. આધ્યાત્મ અનુભવી, આધ્યાત્મિકતાનો ગાઢ અનુભવ છે. પુરુષ પ્રજ્ઞાન, પ્રજ્ઞાવાન છે. પ્રજ્ઞાવાન અને અડોલ વર્તી, અડોલ એટલે ડોલે નહીં તેવી, એમની વૃત્તિ ડોલતી નથી. આપણી વૃત્તિ તો ડોલતી ફરે, ગમતા ડોલી જાય. એક વખત નક્કી કર્યું કે હવે આ નથી જ ખાવું, પણ જો આવી જાય તો પાછું વૃત્તિ ડોલી જાય. એક ભાઈ કહે છે, એક ભાઈએ બાધા રાખેલી કે મારે લાડુ નહીં ખાવા, ભાત નહીં ખાવો, દાળ નહીં ખાવી, ખાલી રોટલો ને શાક જ ખાવું. પણ કોકના તો ગયા આમંત્રણમાં અને ત્યાં તો દાળ ભાત લાડુ શાક બધું જ આવ્યું. હવે શું કરવું? એટલે મનમાં જે બાધા હતી એ બાધા માને વિનવી, હે બાધા મારી માં, થોડી વાર માટે લાડુ પરથી દાળ ઉપર જા, તો સુધી હું લાડુ ઝાપટી લઉં. લાડુ ખાઈ ગયા પછી કે હવે માં તું થોડી વાર માટે શાક ઉપર જા, તો હું દાળ ભાત ભેગા કરી લઉં. આ વૃત્તિ ડોલી ગઈ. તો અહીંયા પરમ પુરુષ, પરમ ગુરુ કહે છે હું એવો છું, પ્રજ્ઞાવાન છું. જો પ્રજ્ઞા એટલે જ્ઞાન એવો અર્થ થાય છે, પણ પ્રજ્ઞાનો, પ્રજ્ઞાવાન, એક પ્રજ્ઞાવાન એક શબ્દ છે શબ્દકોશમાં. હવે પ્રજ્ઞાવાન એટલે જ્ઞાનવાન, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સમજ. પ્રજ્ઞાવાન આ શબ્દનો તમે શબ્દકોશમાં જોશો તો બિલકુલ વિરોધ અર્થ પણ આવે છે. પ્રજ્ઞાવાન એટલે મૂર્ખ, એકદમ બે છેડાવાળો અર્થ થયો, સમજો ને, ઉત્તર દક્ષિણ ધ્રુવ. પ્રજ્ઞાવાન એટલે બુદ્ધિવાન, બહુ બુદ્ધિશાળી હોય, બહુ જ જાણકાર, કે આ મહાન પ્રજ્ઞાવાન છે. અને બહુ મૂર્ખ હોય ને એના માટે પણ આ શબ્દ વપરાય, આ મહાન પ્રજ્ઞાવાન છે. શબ્દકોશમાં આવો અર્થ છે. જેમ અમારે તો પંડિત એટલે વિદ્વાન, પણ કોઈ કાં તો બહુ મહાપંડિત છે એટલે મૂર્ખ, એનો અર્થ આવો થાય છે, બહુ મહાપંડિત. તો અહીંયા પ્રજ્ઞાવાન એટલે જ્ઞાનવાન, અડોલ વૃત્તિવાળા. એકલું જ્ઞાન મહત્વનું નથી. જુઓ, જ્ઞાન બહુ હોય, ઘણા બધા માણસો પાસે જ્ઞાનનો ભંડાર છે, પણ એ પોતે એ પ્રમાણેનું જીવન જીવી શકે નહીં. ભારતની વાત કરીએ તો ડૉક્ટરો આરોગ્ય માટે કેટલા બધા જ્ઞાનીઓ હે. આ ના ખાશો, આ ના ખાશો, આ ખાવાથી તમને આ થાય, આ ખાવાથી આ થાય. પણ મોટાભાગના ડૉક્ટરો એવા હોય કે રાતે 8 વાગ્યા પછી ફોન ના થાય, કારણ કે ટેંગલી થઈને પડ્યા હોય. હવે તું તો ખબર છે, તાર તો કેટલા કેસ એવા આવે છે કે જેમનો લીવર ખતમ થઈ ગયો હોય. એટલે પ્રજ્ઞાવાળા છે, જ્ઞાનવાળા છે, પણ વૃત્તિ એમની ભટકતી છે કે ભોગ સામે આવે એટલે ડોલી જાય. પરમગુરુ એવા છે કે જેમની વૃત્તિ અડોલ છે. એમના જીવનમાંથી આ શીખવાનું છે. અને કેવી વૃત્તિ અડોલ? મનમાં ગમે એટલા વિચાર આવે ને તોય મન ના ડગે. સામે એવા કેવા પ્રસંગો આવે તોય મન ના ડગે. ઘણી વખત એવું બનતું હોય છે, કેટલા લોકોને ના મળે તો સુધી તો અડોલ જ રહે. અમારે તો બધા રાજકારણવાળા આવે એટલે હમણાં વાતોચીતો થાય, અત્યારે આ સરકાર કેવી છે ને આમ છે ને તેમ છે ને ભ્રષ્ટાચાર નથી ને ફલાણું. તો ઘણા મને કહે
કે તમારું શું કહેવું છે કહો? અત્યારે કે બધા કેટલા છે આ નવા માણસો, આ ભ્રષ્ટાચાર નથી. મેં કહું વાત સાચી છે, અત્યારે ભ્રષ્ટાચાર નહીં દેખાતો. પણ મેં કહું કોણ ભ્રષ્ટાચારી નથી? તો મને કે કોણ? તો કે જેમને મોકો નથી મળ્યો તે. મોકો મળે એટલે કામ પતી ગયું. તો એવી સ્થિતિ તો અહીંયા તો કહે છે કે ભાઈ આવું પરિસ્થિતિ સામે આવે તો માણસની પાછી વૃત્તિ ડોલવા લાગે. કંઈક સામે નિયમ કર્યો કે અમુક વસ્તુ નથી ખાવી, પણ સામે આવી જાય ને બધા ખાનારા મળે તો વૃત્તિ ડોલી જાય. તો અહીંયા પરમ ગુરુ એક દાખલો આપ્યો છે. જેમ ગજરાજ હય હણહણ હલકે ચલે, પૃથ્વી પર હાથી ચાલે, ઘોડા હણહણતા દોડે. અનેક ઘોડા એક સાથે, સેંકડો ઘોડા પૈકી ધડક તબડુક તબડુક તબડુક, પેલા યુદ્ધના સીન આપણે જોઈએ ને ઘણી વખત, આમ દોડતા હોય રમાઈને, હાથી દોડતા હોય. તો આવા હાથી ગમે એટલા દોડે, ઘોડા ગમે એટલા દોડે, પણ પૃથ્વી હાલતી નથી. પૃથ્વી ઉપર જ દોડે છતાં પૃથ્વી હાલતી નથી. કે ખલક ખલવત ધ્રુજે ન ધરતી. આખી દુનિયામાં વિશ્વની અંદર કહે છે આટલું બધું ભલે ને ખડભડાટ થાય, ઘોડા દોડાનો ખડભડાટ થાય, હાથી દોડાનો ખડભડાટ થાય, પણ પૃથ્વી રજ માત્ર પણ ધ્રુજતી નથી. એમાં સંત પુરુષ રૂપી પરમ ગુરુ બહાર ગમે એટલા ભોગ વૈભવ દેખાય, ગમે સ્થિતિ સામે આવે, પણ જેમ પૃથ્વી હાલતી નથી એમ એમનું મન ડોલતું નથી. સ્થિતિ સ્થિરવંત અતંત અગોચર, ગોચર ગમ કરે જ્ઞાન ભાગે, દેહ વિસર્જન પલ પલ, હોય વિજ્ઞાન તો જ્ઞાન ત્યાગે. સ્થિતિ સ્થિરવંત અતંત અગોચર, એમની સ્થિતિ કેવી? એકદમ સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ કહે છે. અને અગોચર, ગોચર અને અગોચર બે શબ્દો છે આપણા ત્યાં, વિરોધાભાસી. ગોચર, ગૌચર નહીં હો, ગાયો જ્યાં ચરે તે. હવે તો જો કે નથી રહ્યા બધા. ગોનો મતલબ થાય છે ઇન્દ્રિય. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ ઇન્દ્રિયનો મતલબ થાય છે ગો. અને ગોચર એટલે ઇન્દ્રિયનો ચારો. આપણે ઇન્દ્રિયનો ચારો શું? તો જીભનો ચારો સ્વાદ, કાનનો ચારો મધુર શબ્દો, મધુર જુદા જેવા કંઈ પણ શબ્દ એનો ચારો છે. આંખનો ચારો દ્રશ્ય, રૂપ એ આંખનો ચારો છે. નાકનો ચારો ગંધ, ગંધ નાકનો ચારો છે. તો કે છે એ ગોચર થયું એટલે પદાર્થ. ગોચરનો મતલબ ઇન્દ્રિયો જેને ચરતી હોય એવી વસ્તુ. એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ. રૂપ આંખ, ગંધ નાક, રૂપ રસ જીભ, ગંધ નાક, શબ્દ કાન અને સ્પર્શ ત્વચા. ત્વચાનો ખોરાક સ્પર્શ. આ બધું ગોચર. આવી વસ્તુ સાથે જેમને પ્રેમ નથી, જેમને રૂપની કોઈ ચિંતા નથી, કે રૂપથીનું કોઈ આકર્ષણ નથી, જેમને સ્વાદનું કોઈ આકર્ષણ નથી, જેમને કોઈ શબ્દનું આકર્ષણ નથી, જેમને કોઈ ગંધનું આકર્ષણ નથી, જેમને કોઈ પ્રકારની સ્પર્શનું આકર્ષણ નથી. કે કેટલીક વસ્તુ છે ને, માનો કે ભાઈ એક દાખલો આપું તમને, કે ચા પીવે લોકો. હવે ચા કદાચ બનાવીને ઠંડી થઈ જાય તો કહે છે કામની નહીં. તો શું એમાં કોઈ વસ્તુ ઓછી થઈ જાય, કોઈ વિટામિન ઓછા થઈ જાય? ના, પણ ઠંડી ના હોય. ચા એટલે ગરમ જ હોય. કદાચ કોઈ કે ઢોકળા બનાવ્યા અથવા તો ખમણ બનાવ્યા થોડોક સખત રહી ગયો તો કે ના, એ સારો નહીં. તો સારા કયો? તા કે આમ દબાઈએ તો પોચો લાગવો જોઈએ, સોફ્ટ લાગવો છે. એ સોફ્ટ કોને? ઓગળીથી દબાઈને જવાય ને પછી તો. એટલે સ્પર્શ
અમુક વસ્તુ એકલું દૂધ હોય ને દૂધની અંદર તમે કંઈક થોડું ક્રીમ કે મસાલા કે એવું બધું નાખીને લો તો કે ના એનો ટેસ્ટ નહીં, પણ ઠંડુ કરીને લો આઈસ્ક્રીમ બનાવીને તો કે એનો ટેસ્ટ ખરો. તો આ જીભ આ ત્વચાનો વિષય થયો. સ્પર્શ, ઠંડુ, ગરમ, પોચું, સખત, ખરબચડું, રેશમી, આ બધી વસ્તુ ત્વચાની થઈ. આ ઇન્દ્રિયોનો ચારો છે. તો આ મહાપુરુષ કેવા છે તો કે અગોચર. આ ચારા સાથે અમને કોઈ મતલબ નથી. ગોચર ગમ કરે જ્ઞાન ભાગે. અને જેટલું દેખાય છે એ વસ્તુને તો કે એના પ્રત્યે પણ અવેરનેસ રાખે, જ્ઞાન રાખે. ભાગ ત્યાગ કરીને કોનો આ લાભ છે, આનું આ નુકસાન છે એવું જ્ઞાન રાખે. ઘણી વસ્તુ હોય કે આ ઇન્દ્રિયને થાય કે આ ખાઈએ, પણ જ્ઞાન રાખે કે ના આ ખવાય નહીં, આ ખાવાથી નુકસાન થશે, આ ખાવાથી આપણને હાનિ થશે, એનું જ્ઞાન રાખે ભાગ ત્યાગ કરીને કે આ ખોટું છે, આ નાશવંત છે. જેટલું ગોચર છે, જેટલું આંખે દેખાય એવું છે, જેટલું ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે એવું છે, એ બધા પ્રત્યે સમજ રાખે. ભલે ઇન્દ્રિયોને તો આકર્ષણ થાય, પણ લેવા જેવું છે કે નહીં, આ ગ્રહણ કરવા જેવું છે કે નહીં, આ સ્વીકારવા જેવું છે કે નહીં, એનું બરાબર જ્ઞાન રાખે મહાપુરુષો. દેહ વિદેહ વિસર્જન પલ પલ. શરીર તો છે જ, પણ પડે પડ પોતે શરીરથી પોતાની જાતને અલગ જ ગણે. હું ચૈતન્ય વિસર્જિત વિદેહી ગણે. દેહનો કોઈ ભાવ એમના મનમાં પેદા ના થાય. હોય વિજ્ઞાન તો જ્ઞાન તાગે. અને જે જ્ઞાન મળ્યું એની પકડી રાખે એવું નહીં. એક વાત કોઈ કહ્યું કે આ એવું નહીં. જે સમજે છે એના કરતાં વળી કંઈક વિશેષ સમજ મળે તો જૂનું છોડી દેતા વાર કરે નહીં. છે ને, હોય જ્ઞાન વિજ્ઞાન તો જ્ઞાન તાગે. વિશેષ જ્ઞાન મળતું હોય તો પેલું જૂનું જ્ઞાન હોય એને છોડી દે. ને તો ઘણા માણસ હોય કે જે પકડ્યું તે પકડ્યું, હલર કી લકરી, પકડીશો પકડી. પણ કે જ્ઞાની પુરુષો આવું ના કરે. એક વખત કોઈ કંઈ સમજાવ્યું અથવા કંઈક સમજ્યું કે આવું હોય, પણ પછી એનાથી વિશેષ કંઈક ખબર પડે કે ના આ બરાબર નથી, તો પેલી માન્યતાને છોડતો વાર કરે નહીં. ને તો આપણે તો જે પકડી લીધો તો જિંદગીભર ગણખત નથી છૂટતું કહે છે. બ્રહ્મ ભયે ભેખ અલેખ અરૂઢ મત, અતિરત અવિગત સાથ સમધિ, ઉરધ ઉમેદ અવિન્યાસી આપે હવા, તેહની દેહ બ્રહ્માન નમધી. બ્રહ્મ ભયે ભેખ અલેખ અરૂઢ મત. બ્રહ્મમય થઈ જાય. આ ભેખ એવો છે, આ સાધુ એવા છે કે અરૂઢ મત. અરૂઢ એટલે ગુપ્ત. એમના મનનો ગુપ્ત મત જે છે એ અલેખ છે. એમનું જ્ઞાન ગુપ્ત છે ને અલેખ છે, લેખી ન શકાય એવું. અતિરત અવિગત સાથ સમધિ. અતિરત, રત એટલે પ્રેમ, પણ અત્યંત પ્રેમ. આ પ્રેમમાં બે પકડા હોય ને, કેટલો તો પ્રેમ હોય, ભાઈ આયા મળ્યા બસ પ્રેમ છે. અને અત્યંત પ્રેમ એટલે કે ભૂલાય જ નહીં, જાય તોય ન ભૂલાય, એને અત્યંત પ્રેમ કહેવાય. અને કોની સાથે પ્રેમ? પણ અવિગત સાથે, પદાર્થ સાથે નહીં, અવિગત, વિગત વગરના જે સર્જનહાર છે એમની સાથે, અને એમના સંબંધી સંબંધી એની સાથે સંબંધ રાખે. ઉરદ ઉમેદ અવિનાશી આપ હવા. આ પ્રમાણે પોતે અવિનાશી પદની સાથે એમને એટલી બધી ઉમેદ બંધાઈ જાય, એટલું બધું એમની સાથે પ્રેમ થઈ જાય કે છે ઉમંગ. ઉમેદ એટલે ઉમંગ થાય. અને ઉર્ધ્વ ગતિ, ઉર્ધ એટલે ઉર્ધ્વ, ઉચ્ચ ગતિ સાથે, અવિનાશી સાથે. તેહને દેહ બ્રહ્માન સમ નમધી. અને એમની જે દેહ છે એ બ્રહ્મા સાથે, એટલે નમધી એટલે નિર્માણ કરવું. તેમની દેહ બ્રહ્માન નમધી. એટલે બ્રહ્મા એટલે આખી દુનિયા ભલે બ્રહ્માએ બનાવી. 3 દેવોમાં મોટા દેવ 3 જે છે અમારે બ્રહ્મા, પણ એમની દેહ બ્રહ્માએ બનાવી નથી. એવી વિશિષ્ટ દેહ એમની છે કે છે. સુગમ ગમ ગત જલક પ્રતિબંધવત, નિજ સ્વરૂપ મહાનિધ માહી, કહે કુબેર એવા જન ધન્ય ધન્ય, સંશેના આણસો તેજ સાઈ. સુગમ ગમન ગત જલક પ્રતિબંધવત. પ્રતિબંધની વાત કરી
કે જળની અંદર ચંદ્રમાનું પ્રતિબિંબ પડે, ઝળકે, દેખાય. નિજ સ્વરૂપ મહાનિધ્યમાહી, મહાનિધિમાં એમનું સ્વરૂપ દેખાય. પણ એ સ્વરૂપ ત્યાં દેખાય, પણ એમાં એ ના હોય. ચંદ્રમાં પાણીમાં દેખાય પણ પાણીમાં ના હોય. એમાં મહાપુરુષો આપણી વચ્ચે દેખાય પણ આપણી વચ્ચે તો પ્રતિબંધવત હોય. એમની વૃત્તિ તો ઉપર જ લાગેલી હોય કે છે. પેલી વાત આવે છે ને, તમે જુઓ ને, રામચરિત્રમાં આવે છે કે પેલા એમની માતા અને બધા નાના હોય ત્યારે એક મોટા પાત્રમાં પાણી ભરીને પછી ચંદ્રના દર્શન કરાવે. જો ચંદ્ર અંદર દેખાય પ્રતિબંધ, તો કે નાના રામ પછી એને પકડું, મને ચંદ્ર પકડવા તો ચંદ્ર પકડવા હાથ ના કહેતા ચંદ્ર અદૃશ્ય થઈ જાય. કેમ? એટલે કે પાણી હાલી જાય. ત્યાં તો બધા મહાપુરુષોને પાછું બાલ્યાવસ્થાની કથા પાછી આવી જ હોય ને, ઠમુક ઠમુક એમ, અને કથા સાંભળે મજા આવે આપણને. તો અહીંયા પણ એમ કહે છે બાપજી કે એમનું દેખાય આપણને પ્રતિબિંબ, પણ એ અહીં ના હોય. એમની સુરતા તો કર્તા સાથે હોય. કહે કુબેર એવા જન ધન્ય ધન્ય, આવા મહાપુરુષો ધન્ય છે. અને એવા મહાપુરુષ મળે તેમને ભગવાનને તુલ માનજો કે છે. કહ્યું છે સંશય ના આણશો, એમના પ્રત્યે કોઈ પણ પ્રકારનો સંશય ના લાવશો, અને તે જ સાંઈ એ ભગવાનને તુલ્ય છે એમ તમે માનજો કે છે. દ્વે લક્ષ જો જન શૂન્ય તે ભૂમે ભાસત ચંદ, જો વિલસે લયવાર તે સુરતે એક સંબંધ. દ્વે લક્ષ જોજન શૂન્યતે, ચંદ્રની દૂરી બતાવી. ભૂમે ભાસત ચંદ, સૂર્ય પૃથ્વીથી 2 લાખ યોજન દૂર છે એમ કહે છે. પણ આપણા વિજ્ઞાનવાળા લગભગ 3.5 લાખ કિલોમીટર ચંદ્ર પૃથ્વીથી દૂર છે, જ્યારે સૂર્ય કઈ મિલિયન કિલોમીટર દૂર છે. એમ કહેવાય છે કે જેનો પ્રકાશ પૃથ્વી પર આવતો 8 મિનિટ લાગે, એટલું દૂર છે. હવે અહીંયા બાપજી જે વખતે કે 2 લક્ષ એટલે 2 લાખ યોજન, યોજન જૂનું માપ છે, યોજન કહેવાય. આટલા યોજન પરથી ગૌ આવ્યા, અને ગૌમાંથી માઇલ આવ્યા, અને આપણે તો માઇલમાંથી પછી હવે કિલોમીટર આવ્યા. દશાંક પદ્ધતિમાં આવી ગયા ને, આપણે કિલોમીટરમાં આવી ગયા. ભૂમે ભાસત ચંદ, એટલો દૂર રહેલો ચંદ્ર પણ અહીંયા ભૂમિ ઉપર જો કોઈ જગ્યાએ પાણી મૂકેલું હોય તો એમાં ચંદ્ર દેખાય છે. કેટલો દૂર? 2 લાખ યોજન, છતાં અહીંયા ભૂમિમાં એ ચંદ્ર દેખાય. જો વિલસે લયવાર તે સુરતે એક સંબંધ, પણ જેમાં દેખાય છે એ પાત્ર વિલસાઈ જાય, તૂટી જાય, ફૂટી જાય, તો કહેશે એ ક્ષણમાં ચંદ્ર પાછો પોતાની જગ્યાએ પહોંચી જાય. કે અહીંયા તો માત્ર પ્રતિબિંબ જ હતું, એ તો જ્યાં હતો ત્યાંનો ત્યાં હતો જ, ત્યાંથી આવ્યો જ નથી. પણ આપણને પ્રતિબિંબમાં દેખાયો. એ પ્રતિબિંબ તમે તોડી નાખો તો ખરેખર ચંદ્ર તો જ્યાં છે ત્યાં જ એ જગ્યાએ એ સ્થિતિમાં દેખાય છે, મૂળ સ્વરૂપમાં. આપણને એમ લાગે કે આ તમને તો પાણીમાં હતો, પછી તમે ક્યાં જતો રહ્યો? હકીકત તો એ છે કે પોતાની જગ્યાએથી આવ્યો જ નથી, અહીંનો અહીંયા જ છે, પણ આપણને અહીંયા દેખાય છે. એમ પરમ ગુરુરૂપ મહાપુરુષ આપણી વચ્ચે આવ્યા છે, આપણને દેખાય છે. પણ સાચી હકીકત તો એમ છે, પરમ ગુરુ કહે છે હું તો કર્તાના ધામમાંથી ત્યાંનું ત્યાં જ છું, આ તો મારું પ્રતિબિંબ કંઈ આવ્યું છે. જે નહીં આવન જાનકા તોય વડે તન દોષ, દેહ વડે જન કૈવલ સમજ સિદ્ધાંતે સોય. જે નહીં આવન જાયકા તોય વડે તન દોષ. તોય એટલે પાણી, પાણીનો પર્યાય શબ્દ છે આ તોય. તો કે ચંદ્ર ત્યાંનો ત્યાં જ છે, પણ આપણે 2 કેમ દેખાયા હતા? કે પાણીના કારણે. પાણીમાં પ્રતિબિંબ દેખાયેલું 2 ચંદ્ર દેખાય, એક તો અહીં પાણીમાં દેખાય છે અને એક ઉપર દેખાય છે. એ જ રીતે દિવ્ય પરમગુરુ કહે છે દેહ વડે જન કૈવલ,
એ પ્રમાણે મેં દેહ ધારણ કર્યું છે એટલે તમારા વચ્ચે હું દેખાઉં છું. બાકી તો હું કૈવલ કરતાના સાનિધ્યમાં રહું છું. સમજ સિદ્ધાંતે સોય. આ મારી વાતનો સિદ્ધાંત તમે સમજો કે ચંદ્ર બે નથી, એક જ છે, અંતે ઉપર જ છે, પણ અહીંયા પાણીમાં પ્રતિબિંબ સ્વરૂપે બીજું આપણે દેખાય છે. એ પ્રમાણે દિવ્ય પરમગર હું કૈવલ કરતાના સાનિધ્યમાં જ રહું છું, પણ દેહરૂપી જળમાં મારું પ્રતિબિંબ તમે અહીંયા જોઈ શકો છો. પૂર્ણ. आद्य सकृत स्वराज कौमेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु स्मत करुणासागर महाराज की जय. द्वितीय आचार्य श्री नारायणदास जी महाराज की जय. तृतीय आचार्य श्री बलदेवदास जी महाराज की जय. चतुर्थ आचार्य श्री भगवानदास जी महाराज की जय. पंचम आचार्य श्री प्रयागदास जी महाराज की जय. षष्ठम आचार्य श्री शीतलदास जी महाराज की जय. सप्तम आचार्य श्री हरिजनदास जी महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुगादी सारसापुरी की जय. श्री केवल धाम की जय. पूर्णावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.